પાકિસ્તાનમાં સૈન્યની દખલગીરી સામે વિરોધ પ્રદર્શન। ઇસ્લામાબાદ વડી અદાલત બહાર જનરલ આસિમ મુનીર વિરુદ્ધ આઝાદીના સૂત્રોચ્ચાર કરાયા। પાકિસ્તાનમાં સૈન્યના વધતા પ્રભાવ સામે વિરોધ પ્રદર્શનો જારી છે। પાટનગર ઇસ્લામાબાદ ખાતેની વડી અદાલતની બહાર દેખાવકારોએ પાકિસ્તાન સેનાના વડા જનરલ આસિમ મુનીર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરતા આઝાદીના સૂત્રોચ્ચાર કર્યા હતા। આ ઘટનાએ પાકિસ્તાની રાજકારણમાં સૈન્યની દખલગીરી સામેના લોકમતને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે। આ વિરોધ પ્રદર્શન રાજકીય ને કાનૂની મામલાઓમાં સૈન્ય સ્થાપનના કથિત હસ્તક્ષેપ વિરુદ્ધ કરવામાં આવ્યો હતો। દેખાવકારોની મુખ્ય માંગણી ન્યાયતંત્રની સંપૂર્ણ સ્વતંત્રતા અને દેશમાં સાચી લોકશાહીની પુનઃસ્થાપનની હતી। વડી અદાલતની બહાર સેનાના સર્વોચ્ચ વડા સામે સીધો સૂત્રોચ્ચાર થવા એ પાકિસ્તાનના આંતરિક રાજકારણમાં સૈન્ય વિરુદ્ધના વધતા અસંતોષ અને રાજકીય તણાવને દર્શાવે છે। પાકિસ્તાનના ઇતિહાસમાં સૈન્ય અને નાગરિક સરકાર વચ્ચેના સંબંધો હંમેશા તણાવપૂર્ણ રહ્યા છે। આ પ્રકારનો ખુલ્લો વિરોધ વિશ્વ સમક્ષ પાકિસ્તાનમાં લોકશાહી મૂલ્યોની સ્થિતિનો ચિતાર આપે છે। સૈન્યના વડાને સીધા લક્ષ્ય બનાવતી આ ઘટના બાદ સત્તાવાળાઓ દ્વારા કાયદો ને વ્યવસ્થા જાળવવા માટે વધુ કડક પગલાં લેવામાં આવે તેવી સંભાવના છે। ऊंचा बोलो आजादी, जरा सोच के बोलो आजादी, सोच लिया तो आजादी, फिर डंडा कैसा आजादी, ललकार के बोलो आजादी, ललकार के बोलो आजादी, ललकार के बोलो आजादी, दिल फाड़ के बोलो आजादी, है हक हमारा आजादी, हम लेके रहेंगे आजादी। जजिस को इंसाफ दो, जजिस को इंसाफ दो।